હવે તો કોઈ દિવસ તમારા અંગત બજાર જ નહીં આવવાની ને કઈ લેવડાવતા જ નહીં. હવે પણ લેવાની વસ્તુ લેવાય, 1000 રૂપિયાના પાસ થોડા લેવાય. એ 1000 રૂપિયા જ હતું, 999 નું જ હતું. તો એમાં ફરક પડે કઈ? હેલા તમને ખબર હે શું? આપડા બાજુવાળા રમેશભાઈ છે ને ઈરે નવી ગાડી લાયા. અરે વાહ, ચઈ લાયા? ટાટા પંચ. અરે વાહ, જબરદસ્ત કહેવાય લ્યો. એમને હે ને ઓલી જૂની ગાડી હે ને ઈરે સરસ ચાલે એવી હતી ને તોય નવી લાયા. બોલો, આ તો એમના પૈસા વાળા ગમે તે લાવે છે. હવે આપણે શું કરવાનું? આપણે ગાડી નહીં બદલવી? આપણે શું કરવા બદલવી છે? વરસમાં 2 વખત આપણે કંઈક બહાર જવાનું હોય, ચાલેવી તો હોય. હવે ખોટા ખર્ચા કરવાના? તમારે તો કાયમ તમે આવું જ બોલતા હોય, કોઈ દિવસ સારું જ નહીં બોલતા. અરે જે ખાવામાં શું બનાવવાની? વઘારેલી ખીચડી. અલે બુડી, શું રોજ વઘારેલા ખીચડા બનાવે? અઠવાડિયામાં 4 વખત તું વઘારેલી ખીચડી ખવડાવે. તો શું બનાવવાનું? મને રોજ એવું થાય કે હાજે રોજ શું બનાવું મારે ખાવાનું? આ તો પણ સારું ખાવાનું જ નહીં મળતું તને જઈ. આ બાજુવાળાને જોઈને કંઈક શીખો. ઈરે અઠવાડિયામાં 2 વાર બહાર જમવા જાય અને તમે રોજ આવના જ બોલતા હોય, કોઈ દિવસ લઈ જ નહીં જતા ચૈયાને. પણ એ તો પૈસા વાળા હે, એમના કરોડો રૂપિયા હે, આપણે કે થોડા પૈસા વાળા હે. તમે તો કાયમ આવું જ બોલતા હોય, તમારા મોઢે કોઈ દિવસ સારી વાત જ નહીં હોતી ને. ભાવેશ, હા બોલ. આ 21 ઇંચના ટીવી મને મજા જ નહીં આવતી ને, 40 ઇંચનું લાવી દો મને. પણ તારે જોવાની અનુપમા હોય આખો દાડો. 21 માં જોવા, 40 માં જોવા, શું ફરક પડે તને? 40 ઇંચમાં કેવું સારું દેખાય તમને ખબર હે? મોટું મોટું દેખાય બધું. અલી મારા બાપ, આવડા મોટા ઝઘડા જોઈને તાર શું કરવું? નાના નાના 21 ઇંચમાં દેખાય ઈ જો ને. તમે તો કાયમ આવું જ કરતા હોય. આ બાજુવાળાનું જોઈને કંઈક શીખો. શું શીખવાનું છે? એમને બપોરે કેટલો મોટો સગડો ભરીને વસ્તુ લાયા ખબર હે? શું લાયા? LED લાયા, ઘરકંટી લાયા, ફ્રીજ લાયા, કેટલું બધું વસ્તુ લાયા. આ તો ઈ તો લાવે, બધા પૈસા વાળા હે. તમે તો કાયમ આવું જ બોલતા હોય, કોઈ દિવસ તમારા મોઢે સારી વાત જ નહીં હોતી ને. હા બ્રો નેલા, હા બોલ. આપણે કચરા પોતા વાસણ વાળી એક કામ વાળી બંધાઈ દઈએ. શું કરવા? આ મને બહુ થાક લાગે કામ કરીને. એટલે આ ઉલડી નાખા ઘરમાં 2 રૂમ ને હોલ હે, શું કામ વાળી બાંધ્યો? પણ તમને ખબર પડે હું અમારી ઉંમર છે તો મને કેટલો થાક લાગે. ઓહો, તારી વાતો તો જાણે એવું કે તું 80 વર્ષની ડોસી થઈ ગઈ હોય. હું 80 વર્ષની ડોસી નહીં થઈ જઈ, પણ એમ તમને એવું નહીં થતું કે આ સામેવાળાને જુઓ, શું જોઉં એમાં? એમને 2 કામ વાળી રાખી છે. એક કચરા પોતા વાસણ કરે છે ને એક રાંધવા વાળી. 2 તો ઈ તો બધા પૈસા વાળા હે, આપણે ના કરાય એવું બધું. એમની વાદે ચડીએ ને મરી જવાના ધંધા હે. તમે તો કાયમ આવના જ બોલતા હોય, તમારા મોઢે કોઈ સારી વાત જ નહીં હોતી ને. પણ તું મને રોજ એવું કહેતી હોય ને કે આપણા પાડોશીને જોઈને શીખો, આપણા બાજુવાળાને જોઈને કંઈક શીખો. તો આપણા આ બાજુવાળા રહે ને પાડોશી, એમને આજે એમના બૈરાને છૂટા છેડાલી દીધા. તો હવે મને એવું નહીં કે જોઈને શીખો કંઈક. આવના શીખવાનું છે તમારે. હા તો તું મને રોજ ટોન્ટ માર કરતી હોય ને આખો દાડો કે પાડોશી આમ કર્યું, પાડોશી આમ કર્યું, એમાં કંઈક શીખો, એમાં કંઈક શીખો. સારું કંઈક શીખી લાવો, સારું કંઈક. આ તે આને સારું જ કહેવાય ને, છૂટા છેડા. ભાઈ મારા બાપ આખી જિંદગી માટે છૂટો થઈ ગયો માણસ, સુખી માણસ હે.